પાદરાના ભોજ ગામે હિન્દુઓ સાથે થઈ રહ્યો છે અત્યાચાર। દર્શક મિત્રો, આ જ પ્રકારના શબ્દો સાથે પાદરાના ભોજ ગામના લોકો દ્વારા જે છે વડોદરા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રના શબ્દો સાંભળીને આપણને પણ ક્યાંક ને ક્યાંક આશ્ચર્ય થશે। આપ પણ આ ક્યાંક ને ક્યાંક આ બાબતને ગંભીરતાપૂર્વક લેશો। આવેદનપત્રમાં હિન્દુ સમાજ જણાવે છે કે હિન્દુ સમાજે પાદરાના ભોજ ગામે સ્મશાન બચાવવા માટે સ્મશાન સંઘર્ષ સમિતિની રચના કરી છે અને સ્મશાન સંઘર્ષ સમિતિ ભોજ ગામ દ્વારા એક પડકાર સામે આપવામાં આવ્યો છે। આવેદનની સામે આવેદન આપવામાં આવ્યું છે। દર્શક મિત્રો, ભોજ ગામના નાગરિકોનો હિન્દુ સમાજનો એવો આક્રોશ છે કે વારંવાર ભોજ ગામે હિન્દુ સમાજને વિધર્મીઓ દ્વારા જે છે ટાર્ગેટ કરવામાં આવે છે। હવે પણ જ્યારે રામ ભગવાનની ત્યાં રથયાત્રા હતી ત્યાં પણ હિન્દુ સમાજની મહિલાઓને હિન્દુ સમાજના કેટલાક લોકોને જે છે એ બેરહમીથી મારવામાં આવ્યા હોય, પથ્થરમારો કરવામાં આવ્યો હોય, આ પ્રકારની વાતો તેમને આવેદનપત્રમાં પણ લખી છે। સાથે સાથે દર્શક મિત્રો, હિન્દુ સમાજ જે ભોજ ગામમાં વસે છે તેના સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે જે સ્મશાન છે તે જગ્યા જે છે અગાઉ સરકાર દ્વારા તેને સ્મશાન માટે ફાળવી દેવામાં આવી છે। સામેના પક્ષના લોકોનો જે છે ડિમાન્ડ, તેમની માંગણી છે કે ત્યાં તેઓને રસ્તો આપવામાં આવે, પરંતુ ઓન પેપર કાયદેસર ત્યાં કોઈ જ પ્રકારનો રસ્તો નથી। માત્ર ને માત્ર કોઈક ઝઘડો કરવા માટે આ વિષયને HM તરફ લઈ જવા માટેનું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર થઈ રહ્યું હોવાની વાત જે છે એ કહી શકાય કે ભોજ ગામના સ્મશાન સંઘર્ષ સમિતિના લોકો દ્વારા મીડિયા સમક્ષ વડોદરા ખાતે કહેવામાં આવ્યું। ત્યારે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજ દ્વારા જે છે એ સ્મશાનને બચાવવાની વાત કરવામાં આવે છે અને તેઓનો આક્ષેપ પણ છે કે ત્યાં સ્મશાનની આજુબાજુ જે છે અગાઉના 1-2 વર્ષો પહેલા ત્યાં મોટા પ્રમાણમાં માટીનું ખોદાણ પણ થયું છે। માટી ત્યાંથી બીજી જગ્યાએ લઈ પણ જવામાં આવી છે, પરંતુ હવે જે છે એ સ્મશાન સંઘર્ષ સમિતિ પીછેહટ નહીં કરે, આ બાબતે લડી લેવાના મોડમાં છે। અને મહત્વની બાબત, જો તેઓ એ પણ જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારના દબાણમાં જો તે દિવાલ તોડવામાં આવશે કે કોઈ પણ પ્રકારે ત્યાં ગેરકાયદેસર કોઈ કામ કરવામાં આવશે તો ચોક્કસથી તેઓ પણ ધરના પ્રદર્શન હોય કે આગામી ભોજ ગામમાં જેટલા લોકોના ઘર ગેરકાયદેસર છે, જે ઘરો દબાણ છે, તેને તોડવા માટે પણ 2000 જેટલા લોકોને લઈને વિરોધ પ્રદર્શન કરશે। આ પ્રકારની વાત જે છે સ્મશાન સંઘર્ષ સમિતિ ભોજ દ્વારા જે છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, તેમાં જણાવવામાં આવ્યું છે। શ્રી રામ, અમે ભોજ ગામમાંથી આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનને અંદર ગેરકાયદેસર રસ્તો માગે છે અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો। હવે ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ? એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક ઇસમોથી ટાર્ગેટ કરવામાં આવે છે અને જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું, ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું, એ રીતના આ લોકોની એક જાતનું એક ન્યુસન્સ ઊભું થઈ ગયું છે। અને જ્યારે અમે કંઈક આવું કાર્ય કરતા હોય, ધાર્મિક કાર્ય કરતા હોય તો બી આ લોકો કંઈક ને કંઈક અડચણરૂપ થાય છે। બસ અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની, એની અંદર અમે કોઈ જાતને કોઈને ગેરકાયદેસર રસ્તો ના આપીએ। સમગ્ર હિન્દુ સમાજના બધા વ્યક્તિઓ ભેગા થયા છે। અમારા સ્મશાનની અંદર કેટલાક વિધર્મીઓએ અવૈધ રીતે રસ્તો માગે છે, જેમાં કોઈ પ્રકારનો રસ્તો છે નહીં। અત્યારે કાયદેસર રીતે અમે મપાયું છે, એમાં કોઈ રસ્તો બોલતો નહીં। અમારું જ્યારે પણ આવું કંઈ કાર્ય હોય હિન્દુ સમાજનું, ત્યારે આ લોકો રસ્તો માગે છે અંદર આવી રીતે ને અમારે હિન્દુને ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા અમને રસ્તો આપો। રસ્તો બીજી બાજુ છે જ જવા એવો, પણ એમને ત્યાંથી જવું નહીં, એમને એવું છે કે અહીંયાથી જ રસ્તો આપો અમને। એટલે અમે એટલા માટે આવ્યા છે કે ભાઈ અમારા જે પ્રાઇવેટ પ્રોપર્ટી અમે સરકારશ્રી અમને સોંપી છે, સરકારશ્રીએ ત્યાં આગળ બાંધકામ કર્યું છે બધું, અને અત્યારની મિલિટરી પણ સંરક્ષણ દિવાલ જે બનાવી છે સરકારશ્રી દ્વારા જ બની છે, બરાબર? તો સરકારશ્રીએ જે બાંધ્યું છે બરાબર જ બાંધ્યું છે, એમાં કોઈ માપીને બધું કરીને જ બાંધ્યું છે, તો એમાં લોકો રસ્તો માગે છે। એમને બીજો રસ્તો કહે છે સરકારશ્રી, પણ એમને જોતો નહીં, એમને એવું છે કે અમને અહીંયાથી જ રસ્તો આપો।
એટલે અમે એટલા માટે આવ્યા કે ભાઈ અમારા સ્મશાનની અંદર રસ્તો સરકારશ્રી આપે ને અમને પૂરો વિશ્વાસ છે સત્તાની સરકારશ્રી પર અને સરકારના અધિકારીઓ પર અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય આપશે, અમારા સ્મશાનની અંદર કોઈ જાતનો ગેરકાયદેસર રસ્તો આપે નહીં એવી અપેક્ષા અમે અહીંયા લઈને આવ્યા છે એમની પાસે. કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારું ભાઈ જે છે એ જળવાઈ રહ્યું જોઈએ. હિન્દુના 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે કે અગ્નિ સંસ્કાર છેલ્લામાં છેલ્લો આવે, એ જે જગ્યા છે એના માટે પણ આ લોકો આવી રીતે કરતા હોય ત્યારે અમારે અહીંયા આગળ ના છૂટકે આવવું પડ્યું છે કે ભાઈ અમારી જે છે એ રક્ષા કરે, અમારા સ્મશાનની રક્ષા કરે, એમાં કોઈ ગેરકાયદેસર રસ્તો આપે નહીં, એ એટલા માટે આવ્યા છે. બસ. મહેન્દ્ર પટેલ.